મિત્રો નમસ્કાર. ફરીથી રામનગર મધુવન ફાર્મ હાઉસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પહેલાં તો ગઈકાલે અમે ક્યાં ગયા હતા એ વાત કરું. પહેલાં હું ચા કાઢું. હા, તો મિત્રો ગઈકાલે રવિવાર હતો અને મારા મિત્ર ડૉક્ટર ચિમનભાઈ પટેલે મને ફોન કર્યો કે અમદાવાદ ભાગવત વિદ્યાપીઠમાં જૂની વિસરાતી વાનગીઓનો ફેસ્ટિવલ છે, આવું છે. તો કીધું ચલો આવીએ. તો અમે ડૉક્ટર ચિમનભાઈ, એમના વેવાઈ, એમના દીકરાના સસરા, એમની દીકરીના સસરા, એમના બે વેવાઈ ચમનભાઈને હું, મેં ચારે તેઓ આગળ ફૂડ ફેસ્ટિવલ ભાગવત વિદ્યાપીઠમાં ગયા. હવે એ ફૂડ ફેસ્ટિવલ શું છે અને કેમ કરવો પડે છે અને એમાંથી આપણે શું શીખવાનું છે એ બધી વાતો કરું એ પહેલાં તમે જોઈ લો આ ફૂડ ફેસ્ટિવલ, જેની ક્લિપ 5 મિનિટની ક્લિપ હું ઉતારી લાવ્યો છું. એ જુઓ. ત્યાં સુધી હું ચા પીવો તો જુઓ. ભારતમાં અને અલગ અલગ જગ્યાએ કલ્ચર પ્રમાણે શું ફૂડ ખાવાતું હોય છે. એકદમ ઇન્ટરનલ વિસ્તારો હોય કે ગમે તે હોય, બરાબર. આની અંદર તમને અલગ અલગ ટ્રેડિશનલ આઇટમો, જેમ કે અમુક થોરની આઇટમ હોય, જેમ કે ઉકળીનું દૂધ હોય, અલગ અલગ પેલા થેપલા ટાઈપના હોય, અને અડદ પાક કે ગમે તે અલગ અલગ આઇટમો દરેક જાતનું હોય છે. હવે અંદર જઈશું અને એક્સપ્લોર કરીશું. અમે ફેમિલી સાથે જ આવીએ છીએ. સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતની વાનગીઓ સાથે હું ફરી એક વખત તમને બેસ્ટ સ્વાદ આપવા માટે અમે લોકો આવ્યા છીએ. અને આ વખતે અમે અપરાજિતાની ચા નવી લાવ્યા છીએ. બીજું છે અમારી જોડે નવી વસ્તુ, બીટની ખીર છે. આ ઉત્તર ગુજરાતને રિપ્રેઝન્ટ કરતી એક વાનગી છે. સરસોનું શાક છે. આ લીલી હળદરનું શાક છે જે ઘીમાં બને છે. અને આ ડુંગળીયું છે જે આખી ડુંગળીથી બને છે આ શાક. આ સિવાય આ વખતે અમે અમદાવાદમાં સૌથી પહેલી વખત અને સાત્વિકમાં પણ સૌ પ્રથમ વખત ગોળની જલેબી લઈને આવ્યા છે. ગોળની જલેબી છે જે શુદ્ધ દેશી ઘીમાં અને ગોળની ચાસણીમાં બનાવેલી છે. આમાં ખાંડનો ઉપયોગ નથી. તો સ્વાદ લેવા માટે ચોક્કસથી પધારજો. આજે પહેલો દિવસ છે, આના પછી 4 જ દિવસ બાકી છે. તો કોઈ પણ ટેસ્ટ રહી ના જાય, કોઈ રિગ્રેટ્સ ના રહી જાય, એ માટે અવશ્ય પધારજો. સ્ટોલ નંબર 11 ઉત્તર રાખી છે. 6 આઈટમ બધી આયુર્વેદના હિસાબથી અમે ડિઝાઇન કરી છે. અમે આયુર્વેદ અને યોગના સ્ટુડન્ટ્સ છે. તો મેં કેવી રીતે આ પ્રકૃતિમાં જેવી ખાલતી, જેમ કે અત્યારના પ્રકૃતિમાં બધાનું કફ વધી જાય છે, તો કફ કેવી રીતે ઓછું થાય, બધી અલગ અલગ ડિઝીઝ જે છે એને કેવી રીતે ઓછી કરવી, એવી રીતે બધી ડિઝાઇન્સ કરી છે અમે રેसिपीज. वेट कर रहे हैं और हर साल सोचते हैं कि कुछ नया हम लोग इंट्रोड्यूस करें. इस बार हम लोगों ने बीटरूट रोल इंट्रोड्यूस किए हुए हैं, जिसको हम लोग 2 चटनीज़ के साथ सर्व कर रहे हैं. और ये रतालू चाट है. आप लोग ज़रूर विजिट कीजिएगा. थैंक यू. स्टॉल नंबर 32 है हमारा सात्विक फूड फेस्टिवल में. प्लीज़ विजिट आवर स्टॉल. મારું નામ અર્પિત શાહ છે. અમે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં સ્ટોલ નંબર 33માં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અમારી સ્પેશિયાલિટી આઇટમ છે ખજૂરનું શાક. ખજૂરનું શાક અહીંયા આગળ સ્ટોલની અંદર યુનિક છે. અમારા સ્ટોલ પર જ તમને મળશે. લાસ્ટ યર અમે પાર્ટિસિપેટ કર્યું હતું ફૂડ કોમ્પિટિશનની અંદર. એના માટે અમને આ તમે બોર્ડ જોશો, અમારી સ્પેશિયાલિટી આઇટમ, અમને સર્ટિફિકેટ મળ્યું હતું એના માટે થઈને. તમે આવો અમારા સ્ટોલ પર અને ટેસ્ટ કરો. ખૂબ જ સ્વાદિષ્ટ છે.
મારું નામ રેખા ઠક્કર છે. હું અહીંયા અમદાવાદથી જ છું અને હું છેલ્લા 7-8 વર્ષથી આ સાત્વિકમાં ભાગ લઉં છું. આ મારો કોઈ બિઝનેસ નથી પણ મને શોખ છે અને મને અહીંયા બહુ જ મજા આવે છે, લાઈક એક એન્જોયમેન્ટ માટે થઈને. અને મારી સાથે મારું આખું ફેમિલી જોડાયેલું રહે છે એટલે મને આમાં ગમે છે, એટલે હું દર વર્ષે ભાગ લઉં છું. અને મારી વાનગી છે આ કચ્છી ઊંધિયું છે, જે આપણું ગુજરાતી સુરતી ઊંધિયું આવે ને ગ્રીન કલરનું આવે ને ગળ ચોટ્યું આવે, આ કચ્છી ઊંધિયું આવે. અને એની સાથે અમે મિક્સ અનાજના રોટલા, ગ્રીન ચટણી, આથેલા મરચાં અને ગોળ ને ઘી આપીએ છીએ, એટલે બધાને ખાવાની બહુ જ મજા પડે છે. બાકી બીજું અમારું છે આ પોટલી ઢોકળી છે. ઘરમાં બધાના ઘરે સાદી ઢોકળી તો બનતી જ હોય, આ પણ પોટલી ઢોકળી છે. આની અંદર અમે શક્કરિયા, વટાણા અને બટેટાનું સ્ટફિંગ કરીને બનાવીએ છીએ. પછી અમારી આ વખતે એક ન્યૂ રેસીપી અમે લઈને આવ્યા છીએ કે પાલક સ્પ્રાઉટ ટીકી. આમાં દરેક સ્પ્રાઉટ આવે બધા અને પાલકની ગ્રેવી કરીને એનું અમે બાઇન્ડિંગ કરીએ છીએ. બીજું છે અમારું 7 દાનાનો ખીચડો છે. આમાં બધા જ મિલેટ્સ બધા આવે. આમાં ઘઉં, જુવાર, બાજરી, કોદરી, મકાઈ આ બધાનું અમે ફાડા બનાવી રાત્રે પલાળી અને સવારે એનું પ્રોસેસમાં બને છે. બીજું છે અમારું સાલમ પાક, આ જે શિયાળુ માટેનું સ્પેશિયલ પાક છે કે જે અડદિયા પાક આવે છે, મેથી પાક આવે છે. તો ઘણા લોકોને એ ના ભાવતું હોય, પણ આ વસ્તુ એકદમ સોફ્ટ થાય કે જે વડીલો પણ ખાઈ શકે, નાના બચ્ચાઓ ખાઈ શકે, જેન્ટ્સ લેડીઝ બધા જ ખાઈ શકે, કોઈ જાતનું નુકસાન નથી આની અંદર. બીજું છે ગાજર અને દૂધીનો મિક્સમાં હલવો છે, જે જનરલી બહાર એકલું દૂધીનો અને ગાજરનો મળતો હોય. અમે બંનેનું મિક્સ બાઇન્ડિંગ કરીને બનાવીએ છીએ. તો મિત્રો જોયું ને આ ફૂડ ફેસ્ટિવલ, તો ઘણાને પ્રશ્ન થાય કે આવા ફૂડ ફેસ્ટિવલ કરવાની જરૂર શું કેમ પડી? કારણ કે આજકાલ જે આપણી જૂની જે વાનગીઓ હતી એ થોડો બંધ થતી જાય છે અને નવી આ પીઝા છે, જે કંઈ મેક્સિકન છે, આ બધી વાનગીઓ આવતી જાય છે. પણ આમાં આયુર્વેદિકમાં અને જૂના શાસ્ત્રોમાં એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તમને કયો ખોરાક અનુકૂળ વધારે આવે હેલ્થની દૃષ્ટિએ. તો પહેલો તો જે સિઝનમાં પાકતો હોય એ વત્તા તમે જો રહેતા હોય એ એરિયામાં જે ખોરાક પાકતો હોય ને એ તમારા શરીરને વધારે અનુકૂળ આવે. હવે આપણા ગુજરાતની અંદર આપણા જે ખેતીવાડી થતા હતા એ પ્રદેશોમાં એ કેવા પહેલાં અનાજો પાકતા હતા. એ અનાજોનું હવે આજની તારીખમાં જો રાગી છે, બાજરી છે, જુવાર છે, આ બધો ખોરાકનો ઉપયોગ બિલકુલ ઓછો થઈ ગયો છે આપણા જીવનમાં. તેથી ઘણા હેલ્થ પ્રોબ્લેમ પણ ઊભા થયા છે. તો ખાસ આ બતાવવા માટે કરીશું. એટલે એની અંદર જોયું કે બહુ જે જૂના અનાજ હતા એમાંથી બધી વાનગીઓ બનાવવામાં આવે છે, વત્તા ખોરાક બનાવવાની જે પ્રોસેસ છે એ પણ હવે બદલાતી ગઈ. આપણે પદાર્થોનું ઓવનોમાં, વધારે પડતા કુકરોમાં, વધારે પડતું ફ્રાય કરવાનું આ બધું થયું. જ્યારે શરૂઆતનો માણસ આદિવાસી હતો, જંગલી વિસ્તારમાં, તો પહેલા મહિના પણ કોઈ સાધનો નહોતા. તો એના પણ જે ખોરાક આવ્યો ને એ સીધો જ પાદરકાનું અગ્નિ સળગાવી એની અંદર સીધો શેકતો હતો. એટલે પહેલો આપણા શરીરને જો ખોરાક કોઈ અનુકૂળ આવતો હોય ને તો એ શેકવાનો હકીકતમાં, અથવા એને સ્ટીમ એની અંદર વરાળથી બફાય એ રીતનો ખોરાક. તો ઓની અંદર એ બધું બનાવવામાં આવ્યું છે. હવે આજકાલના છોકરાને નવી પેઢીને કહે છે કે આ બધું ભાવતું નથી, ટેસ્ટી લાગતું નથી એમ. કારણ કે એની અંદર શું છે કે ઓઇલ અને ગરબરનું પ્રમાણ ઓછું હોય ખરેખર. તો પહેલો મુદ્દો તો જે છે કે આપણને કેમ આ બધું ભાવતું નથી, ટેસ્ટી નથી લાગતું. તો મિત્રો, ખોરાકનું ભાવવું એ જે આપણી મૂળ ઓરિજિનલ પરિસ્થિતિ હતી એનાથી થોડા વિપરીત થયા છે.
મૂળ પરિસ્થિતિ કેવી હતી કે જ્યારે માણસને ખોરાકની શોધમાં સવારથી સાંજ સુધી નીકળવું પડતું હતું. ધારો કે આજની તારીખમાં પશુ પક્ષીઓ જે છે ને એ સવારે ઉઠ્યું એમને ખોરાકની શોધમાં નીકળી જાય, એટલે ખોરાકની શોધ કરતો એને જે શારીરિક શ્રમ પડતો, એટલે શારીરિક શ્રમ પડે એના કારણે તમને ભૂખ લાગે, એનર્જી વપરાય એટલે ભૂખ લાગે. એટલે ટેસ્ટી ખોરાક લાગવાની પહેલામાં પહેલી શરત છે કે તમારો શારીરિક શ્રમ. જો શારીરિક શ્રમ હશે તો તમને ખોરાક, આ સાદામાં સાદો ખોરાક પણ તમને ટેસ્ટી લાગશે ખરેખર. આ મૂળ વસ્તુ ભૂલાઈ છે હકીકતમાં. અને બીજું, આ જે સાદો ખોરાક અને ટેસ્ટી ખોરાકમાં ઓઇલ આવે અને ગળપણ આવે. હવે કુદરતે ઇનબિલ્ટ આ પ્રોસેસ કેમ મૂકી છે કે જ્યારે માણસ પહેલો જંગલમાં ફરતો ત્યારે કંઈ નક્કી નહોતું કે ખોરાક લિમિટ ટાઈમમાં અને અમુક જથ્થામાં મળશે જ. તો ભગવાને એની વ્યવસ્થા એવી કરી છે શરીરમાં કે જ્યારે તને કંઈ ખોરાક મળે અને એમાંય જે વધારે કેલરી આપતો હોય એવો ખોરાક મળે તો તારે પહેલો ઇન્ટેક કરવો, પહેલો એ લેવો. એટલા માટે એનામાં સ્વાદ મૂક્યો ભાવ. એટલે ખોરાક માણસ પહેલો એ ખોરાક લે અને એનો સ્ટોર થાય તો જ્યારે ખોરાક ના મળે તારે શરીર તેને વાપરવાના કામ આવે. તો આ કુદરતી વ્યવસ્થા હતી. પણ હવે આપણે પરિસ્થિતિ બદલાઈ જઈ કે બહારની આપણે કેવું ખોરાકની શોધમાં જવું પડતું નથી. એટલે આપણને ખોરાકની જ્યારે ભૂખ ના લાગી હોય અને આપણે ખાઈએ છીએ એટલે ટેસ્ટી ખોરાક લેવો પડે. હવે ટેસ્ટી ખોરાક લેવામાં ઘી આવે ને ઘર પણ આવે, એટલે તમારી જરૂરી કેલરી કરતાં તમે વધારે કેલરી લો છો. એને વધારે કેલરી લેવાના કારણે પાછી એ ફેટ તમારા શરીરમાં જમા થાય છે અને એ વપરાયું ના હોય અને બીજી વખત ખાવાનો ટાઈમ થઈ જાય એટલે તમને ભૂખ નથી લાગતી. એટલે ખાસ નિયમો આ છે કે ભૂખ લગાડવા માટે તમારે શારીરિક કામ કરવું પડે અથવા તમારે જરૂરી કરતાં ઓછી કેલરી લેવી પડે. અને બીજું કે જ્યારે વારે ઘડીએ આને વસ્તુ ખાવાની થાય ત્યારે તમને એની એ થોડી અરુચિ જામે જ. કારણ કે તમે જુઓ જે અત્યારે આજના જમાનામાં તમારા અઠવાડિયામાં કોકના ફંક્શન એટેન્ડ કરવાનું થાય, હોટલોમાં જમવાનું થાય. જ્યારે કે પહેલાંના જમાનામાં તો મને ખબર છે ત્યાં સુધી ઘરમાં ક્યારું મીઠું કે સારું તળેલું રંધાય, કોઈ મહેમાન આવે અથવા કોઈ આપણો તહેવાર હોય, દિવાળી હોય, હોળી હોય, શીતળા સાતમ, રાધણ છઠ હોય, એવા ટાઈમે જ આ વસ્તુ મળતી હતી. એટલે એ ખોરાક આપણને વધારે અનુકૂળ આપતો હતો, વધારે ગમતો હતો આપણને હકીકતમાં. તો આ છે આપણી ભૂખ નહીં લાગવાનું કારણ અને આ ખોરાક ટેસ્ટી નહીં લાગવાનું. તો આ બાબતમાં બીજું એક કે ખોરાકનું અત્યારે હાલ આજના જમાનામાં શું વધારે વાનગીઓનું મિશ્રણ કરવામાં આવે છે. આપણે તમે સાંભળ્યું છે આયુર્વેદમાં કોઈ વિરુદ્ધ આહાર. એટલે તમને ખોરાક ક્યારે અનુકૂળ આવે, તમે કોઈ પણ એક પ્રકારની વાનગી તમે ટેસ્ટ લાગતી હોય તમે ખો તો તમને એનાથી શરીર ભારે નહીં લાગે અથવા તમને એને ગેસ કે અપચો નહીં થાય. વધારે પડતા ખોરાક જ્યારે ખોશો તો શરીરની અંદર જે વ્યવસ્થા છે કે દરેક ખોરાકને દરેક પ્રકારના અંતઃસ્ત્રાવની જરૂર પડે. હવે આ જુદા જુદા અંતઃસ્ત્રાવો ભેગા થાય એટલે એક અંતઃસ્ત્રાવ હોય બીજા અંતઃસ્ત્રાવને અનએક્ટિવ કરી દે, એટલે નિષ્ક્રિય કરી દે. એટલે માટે ખોરાક પચે નહીં, એટલે માટે તમને ગેસ ન પચો ન, તમને શરીર ભારે લાગે છે. તમારે યાદ રાખો, તમને મોહનથાળ બહુ ભાવતો તો એકલો મોહનથાળ ખાઓ તમને કશી કોઈ તકલીફ નથી. પણ એની જોડે દાળ ભાત ને સમોસા બધું ભેગું ખાશો ને તમે તો બહુ ભેગું થશે ને એટલે પછી એ ખોરાકની પચવામાં તકલીફ પડે છે. એટલે જો તમને અનુકૂળ આવે અને ખોરાકનું મજા માણવી હોય અને હેલ્ધી રહેવું હોય ને તો બને એટલી ઓછી વાનગીઓનો ઉપયોગ કરો અને અનપ્રોસેસ ખોરાકનો ઉપયોગ કરો. અને સારું લગાડવા માટે તો એક જ છે કે ફિઝિકલ એક્ટિવિટી રાખો અને શાંત મન હશે તો તમને સારું લાગશે. તો મિત્રો આવી વાતો કરવા માટે આવીશું આવતીકાલે. જય સિયારામ.